નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામે ઉભો રહીને બોલી રહ્યો છું। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જીઓડીસીને 58 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને જૂની પાઇપલાઇનો બદલી નવી પાઇપલાઇનો નાખવામાં આવી હતી, પરંતુ તે હલકી નબળી ગુણવત્તાવાળી હતી, જેના કારણે સુરેન્દ્રનગર શહેરના મોટા ભાગના જે ઓળો આવેલા છે, મોટા ભાગના ઓળોમાં લાખો કરોડોની પાઇપલાઇનો નાખવા છતાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી મળતું નથી। જ્યારે સુરેન્દ્રનગર શહેરની અંદર જળ સમસ્યા સર્જાણી છે ત્યારે લોકો પીવાનું પાણી આપોઆપોના પોકારો પાડી રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાના પ્રારંભે સુરેન્દ્રનગર શહેરમાં જળ સંકટ સર્જાતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારના રહીશો અને તમામ વોર્ડના નાગરિકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના અને મહાનગરપાલિકા રાજ્ય સરકારે બનાવી છે, ત્યારે મહાનગરપાલિકા બનાવ્યા 2 મહિના થયા છે, તેમ છતાં લોકોને પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। જ્યારે મહાનગરપાલિકા દ્વારા વિતરણ વ્યવસ્થાની પાણી વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, પૂરતા ફોર્સ મળતું નથી, અને જ્યારે મહાનગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તે દોરું ગંદુ પ્રદૂષિત પાણી હોય છે અને આ પાણી પીવા લાયક જેવું હોતું નથી। આના કારણે લોકોના આરોગ્ય બગડી રહ્યું છે અને લોકો ઘેર ઘેર માંદગીના ખાટલા થઈ રહ્યા છે। બીજી તરફ સુરેન્દ્રનગર ધોળી રજાનો ડેમ છલોછલ ભર્યો હોવા છતાં સુરેન્દ્રનગરમાં 3 દિવસે કે 4 દિવસે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। જ્યારે વઢવાણ જીઆઈડીસીમાં સંત સવૈયાનાથ વિસ્તારમાં તેમજ નગરપાલિકાના મોટા ભાગના વિસ્તારના લોકો પાણી આપોના પોકારો પાડી રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે અધિકારીઓ લોકોની વાતને ધ્યાન આપતા નથી। આના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે 58 કરોડની પાઇપલાઇન નાખેલી છે, તેમ છતાં રિપેરિંગ પાછળ 3-4 કરોડ રૂપિયાનો ખર્ચો જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે આ વધારાનો ખર્ચો પણ કરવામાં આવ્યો છે અને પાઇપલાઇન જે નાખી છે ક્વોલિટી કંટ્રોલ વગરની નાખી છે, એમાં 58 કરોડ રૂપિયાનો પાણી પાઇપલાઇનની અંદર કૌભાંડ થયો છે। માયાજાન ન્યૂઝ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર।